નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 7/7/2026 ને મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે હનુમાન મંદિરે જઈ ભગવાનના દર્શન કરવા, રેવડીનો પ્રસાદ ધરાવીને ખાવો, ખવડાવો અને કોઈ અપંગ વ્યક્તિને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે ખોટું બોલવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના બેંકના કામકાજમાં ધ્યાન આપવું જોઈએ. પૈસાની લેતી દેતીમાં ધ્યાન આપવું જોઈએ. આજે તમે કોઈક અપંગ વ્યક્તિને પૈસાની મદદ કરી શકો. શું નથી કરવાનું? મિત્રો, સાવ અજાણ્યા માણસ પર આજે બહુ મોટો ભરોસો નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે સંતાનોના કામો પર ધ્યાન આપવાનું છે. અને કોઈ વિદ્યાર્થી ભણતો હોય, એને મદદની જરૂર હોય તો એ મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પોતાના જીવનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન કરવું જોઈએ. શું નથી કરવાનું? આજે દક્ષિણ દિશાની યાત્રાઓ ન કરવી. આજના સહાયક દેવ ભગવાન ગણેશ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે પિતાની તબિયતની કાળજી રાખવાની છે અને પિતા જેવી ઉંમરના કોઈ વ્યક્તિને દવા અપાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પરદેશથી જોડાયેલું ખોટું કામ આજે આપણે કરવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે ઘરે અથવા હનુમાન મંદિરે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ વાંચવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવન સાથી સાથે મનમોટાવ નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા અને ભગવાન ગણેશ. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળા આજે બુદ્ધિ કરતા મહેનતનો ઉપયોગ કરશે તો ફાયદો થશે. તો આજે મહેનતવાળા કામ પસંદ કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે મંદિરમાં પતાસા દાન કરવા જોઈએ અને ગરીબ છોકરાઓને ખાવા પણ આપવા જોઈએ. અને મિત્રો, આજે ભાઈને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? આજે દુશ્મનને નજરઅંદાજ નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન વિષ્ણુ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ખાસ પોતાના ભાઈની ખબર અંતર રાખવી જોઈએ, ભાઈને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટું પગલું ભરવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન રામ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે વડના ઝાડને
મીઠું જલ ચડાવવું જોઈએ અને જેમાં ટીબી નહીં થાય તેનો ચાલ્લો કરવો જોઈએ. અને મિત્રો આજે ખાસ કોઈ મંદિરે જાઓ અને ત્યાં કોઈ વ્યક્તિ ભૂખો બેઠો હોય તો તેને ખાવાનું જરૂર આપજો. શું નથી કરવાનું મિત્રો, આજે કોઈ ખોટા પ્રસંગનું સેલિબ્રેશન્સ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને હનુમાન. કુંભ રાશિ. કુંભ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વડાએ આજે પોતાના વેપારમાં ધ્યાન આપવું જોઈએ. પોતાના ગ્રાહક અને પોતાના વેપારીઓના કોન્ટેક્ટમાં રહેવું જોઈએ. ત્યાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો તેનું સોલ્યુશન લાવી દેજો. શું નથી કરવાનું મિત્રો, ગમે ત્યાં કચરો નહીં ફેંકતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. મીન રાશિ. મીન રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વડાએ આજે ખાસ હનુમાન ચાલીસા વાંચવા જોઈએ ને હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો, કોઈ કર્મચારી સાથે વાદ વિવાદ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને હનુમાન. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું રિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.